નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. આ ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર આપણે છે ઉદાહરણ નંબર 8.2 ભણવા જઈ રહ્યા છીએ. 8.2 ઉદાહરણ છે એ મોસ્ટ ટાઈમપી ઉદાહરણ છે. આ ઉદાહરણ આપણે 12મા ધોરણની અંદર જ્યારે છે વિદ્યુત ક્ષેત્ર ભણશું ત્યારે એમાં પણ આવશે. બરાબર છે. તો 8.2 ઉદાહરણ જે આપણને આપેલું છે એની આપણે છે પહેલાં રકમ જોઈ લઈએ કે રકમમાં શું કીધું છે કે એક સમબાજુ ત્રિકોણ છે જે ABC નામ આપ્યું છે. દરેક ઉપર M દળનો પદાર્થ મૂકેલો છે. તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર જો 2 ગ્રામનો પદાર્થ મૂકેલો હોય 2m જેટલું, તો કેટલું બળ લાગશે. પછી એવું કીધું છે કે એ ઉપર લાગતું દળ બમણું કરી દેવામાં આવે તો બળ કેટલું લાગશે. વધારામાં છે આ બધા અંતરો સરખા આપેલા છે 1 મીટર. તમે જુઓ કે આ સમબાજુ ત્રિકોણ છે. આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણ હોય એના દરેક ખૂણાના માપ છે એ 60 અંશનો ખૂણો બનાવે. એટલે 60, 60 અને 60. કેન્દ્ર ઉપર 2 ગ્રામનો પદાર્થ મૂક્યો છે, તમે જોઈ શકો છો. અને વધારામાં અહીંયા યામ પદ્ધતિ બેસાડી લીધી છે કે આ જે યામ છે એને આપણે અહીંયા એક્સ યામ કીધો છે, અને આ જે યામ છે આ યામને બરાબર શું કીધો છે, વાય યામ. આ ઓછા વાય થાય, ઉપર આવશે પ્લસ વાય, પ્લસ એક્સ થાય, અને અહીંયા આવશે યાદ રાખો એ માઇનસ એક્સ થાય. બરાબર છે. હવે અહીંયા 3 પદાર્થ મૂકેલા છે. ત્રણેય પદાર્થને ક્યાં અને કઈ રીતે મૂકેલા છે તમે જુઓ તો કે એ ઉપર m ગ્રામનો પદાર્થ મૂકેલો છે, m દળનો પદાર્થ. બી ઉપર પણ m દળનો પદાર્થ મૂકેલો છે, અને સી ઉપર પણ m દળનો પદાર્થ મૂકેલો છે. જ્યારે કેન્દ્ર પર છે 2m દળનો પદાર્થ મૂકેલો છે. વધારામાં તમે જોઈ શકો છો કે અહીંયા અમુક અંતરો છે એ સમાન છે. કેવા અંતરો સમાન છે તમે જુઓ. એ થી જી સુધીનું અંતર ઓલરેડી ચોપડીમાં આપણને આપ્યું છે 1 મીટર આપેલું છે. એ જ રીતે છે બી થી જી સુધીનું અંતર પણ સરખું આપ્યું છે, અને આ અંતર પણ સરખું આપ્યું છે. આ અંતરનું આર તરીકે લઈ લઈશ, ખાસ યાદ રાખજો. એનો અર્થ એવો થયો કે એ દ્વારા જે જી ઉપર બળ લાગે છે, બી દ્વારા જી ઉપર અને સી દ્વારા જી બળ ઉપર બળ લાગે છે, બધા જ બળો સરખા છે. એનો અર્થ એવો થયો કે હું અહીંયા આવું લખી શકું, ખાસ યાદ રાખીએ આપણે કે એફ એથી જી બળ લાગે છે, એટલું જ બળ બીથી જી સુધીનું લાગે છે, અને એટલું જ બળ છે એફ શું લખી શકું, સીથી જી સુધીનું લાગે છે. આ બધા જ બળ સરખા છે એટલે હું એને એફ વડે દર્શાવી દઉં. અહીંયા આપણને ખબર છે બળ છે બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કેન્દ્ર ઉપર 2m છે, અને દરેક શિરોબિંદુ ઉપર m છે, અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો એનો અર્થ એવો થયો કે આ બધા જ બળો છે એફ એ જી, બીથી જી અને સીથી જી, બધાની જગ્યાએ હું એફ લખી શકું, અને આર બરાબર તો ઓલરેડી 1 મીટર આપેલું જ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા સીધું જ હું લખી શકું કેપિટલ 2g ઇન્ટુ m² છેદમાં 1નો વર્ગ. એ કંઈ લખવાની જરૂર રહેતી નથી. આ જે સમીકરણ છે આ સમીકરણનો નંબર આપી દો 1. ઓકે, ચાલો હવે ક્યાં અને કેટલા બળ લાગે છે એની હું ચર્ચા કરું. દરેક બળના ઘટકો પણ લઈ લઉં. તમે જોઈ શકો છો કે જો આ ખૂણો 60નો થાય તો અડધો ખૂણો 30નો થાય. આ ખૂણો પણ કેટલાનો થાય, 30 અંશનો થાય. ખાસ યાદ રાખીએ. બરાબર છે. હવે તમે જુઓ કે અહીં કેટલા બળ કઈ રીતે લાગે છે એની હું ચર્ચા કરું છું. પહેલાં આપણે શું કરું તો કે છે બી દ્વારા છે જી ઉપર લાગતું બળની વાત કરું. બરાબર છે. આ બી દ્વારા જી ઉપર બળ લાગશે એની દિશા કઈ હશે તમે અહીંયા જોઈ શકો છો. આપણે અલગ પેનથી બતાવવા ટ્રાય કરીએ કે બી પદાર્થ જીને પોતાના તરફ ખેંચશે. બરાબર. એનો અર્થ એવો થયો કે આ જે અક્ષ છે, અક્ષ સાથે આના તમે જોઈ શકો છો કે એફ જી બી મેં અહીં ઊંધું લખ્યું છે. બરાબર. જીથી બી અથવા બીથી જી અથવા બી દ્વારા જી ઉપર લાગતું બળ મેં અહીંયા આ રીતે બતાવ્યું છે. કાંઈ વાંધો નહીં, ત્યાં તમે 1 2 3 કરીને પણ આગળ વધી શકો. એક કામ કરું, હું નવી આકૃતિ દોરું ને 1 2 3 કરીને આગળ વધું, એટલે તમને છે આ બીજી જીબીમાં એમાં કંઈ લોચો ન રહે. આકૃતિ આપણને આવી આપી છે. એક સમબાજુ ત્રિકોણ છે, એમાં છે 3 શિરોબિંદુ છે. એ અહીંયા કીધું છે બી, અને અહીંયા કીધું છે સી. હવે આના ઉપર યામ પદ્ધતિ બેસાડેલી છે. ચાલો હું યામ પદ્ધતિ પહેલાં લઈ લઉં. આ જે છે એ યામ પદ્ધતિ બેસાડેલી છે. માઇનસ વાય પ્લસ એક્સ, અહીંયા છે માઇનસ એક્સ, અને અહીંયા છે પ્લસ વાય. બરાબર. થોડીક આ લીટાને મારે છે થોડુંક નીચે કરી લેવાય. બરાબર છે. બરાબર. આ રીતે કંઈક છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા છે વચ્ચે છે 2m દળનો પદાર્થ મૂકેલો છે. હવે તમે જોઈ શકો છો કે બી દ્વારા જી ઉપર બળ લાગતું આ જી છે, વચ્ચેનો ભાગ છે શું છે, જી છે.
તો ખાસ યાદ રાખીએ, હવે અહીંયા છે હું જે બળ બતાવું છું બરાબર, એ આપણે ધ્યાનમાં લેશું અને દરેકના ઘટકો પણ ધ્યાનમાં લેશું તો આપણે વધારે ખ્યાલ આવશે. હવે બી દ્વારા જી ઉપર બળ લાગશે ને એની દિશા કંઈક આ બાજુ હશે બરાબર. એટલે હું અહીંયા લખું બી દ્વારા જી ઉપર લાગતું બળ. હવે તમે જોઈ શકો છો આકૃતિની ભૂમિતિ એવું કહે છે બરાબર કે આખો ખૂણો 60નો છે પણ અહીંયા અડધો ખૂણો રચે છે. જો એનો અર્થ એવો થયો આ જે ખૂણો છે ને 30નો રચાશે. કેટલાનો રચાશે? 30નો. આકૃતિની ભૂમિતિ જુઓ તો તમને આખો આઈડિયા આવી જશે. એ ખૂણો છે એ 30નો રચાશે. તો એનો અર્થ એવો થયો કે મને અહીંયા છે બે જે બળ મળ્યા એફ જી દ્વારા બે જે બળ મળે છે એના મને બે ઘટકો મળશે. એક તો છે મને એક્સ દિશાનો ઘટક મળે અને બીજો મને છે વાય દિશાનો ઘટક મળે. જી દ્વારા બી ઉપર બળ લાગે છે ને બરાબર. હવે આ જે બાજુ છે આ બાજુ થીટાની પાસેની બાજુ કહેવાય. પાસેની બાજુને કોસ થીટા ઘટક કહેવાય. જે ઓલરેડી જુઓ તો માઇનસ છે. આ જે ઘટક છે બરાબર, જે અહીંયા જે આપણે બળ લાગે છે આ બળને છે અધો દિશામાં બીજો ઘટક અહીંયા નીચેની દિશામાં મળશે, જે ઋણ વાય દિશામાં મળશે. એટલે એ પણ કેવો મળશે? માઇનસ મળશે. તો હું અહીંયા આવું લખી શકું કે મને અહીંયા જે બે ઘટકો મળ્યા છે એ બે ઘટકો કેવા છે એની વાત કરીએ બરાબર. તો આને દરેકને આપણે ઘટકોના સ્વરૂપમાં બતાવીએ બરાબર. વધારામાં એક આપણે ચોખવટ કરી જ દીધી છે. અહીંયા હું થોડોક ફેરફાર કરી નાખું છું, ચોપડી મુજબ હાલું છું એટલે. બાકી તમે આ લખી શકો. ભાઈ ક્યાં ગયું બરાબર. ચોપડી મુજબ હાલો છો એટલે અહીંયા છે ફેરફાર કરી શકો છો. બાકી ડાયરેક્ટ તમે સીધું એ પણ લખી શકો છો. આ બોલ પેન છે. ચાલો, જી દ્વારા એ દ્વારા જી ઉપર લાગતું બળ, બી દ્વારા જી ઉપર લાગતું બળ, સી દ્વારા જી ઉપર લાગતું બળ, એ દ્વારા જી ઉપર લાગતું બળ, બી દ્વારા જી ઉપર લાગતું બળ, સી દ્વારા જી ઉપર લાગતું બળ. બધા જ બળો કેવા છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બરાબર. તો અહીંયા છે મને છે લખવું અહીંયા બળોને તેના ઘટકોના સ્વરૂપમાં દર્શાવતા. બળોને તેના ઘટકોના સ્વરૂપમાં દર્શાવતા. ચોપડી કરતાં મારી રીતે અલગ હશે પણ આ એકદમ ઇન શોર્ટ એકદમ ટૂંકી રીત હશે. ચાલો, 30નો ખૂણો બને છે બરાબર. તો અહીંયા મારે શું લખવાનું રહ્યું બરાબર? બે ઘટકો જે મને મળે છે એ પ્રમાણે લખું તો હું લખું બી દ્વારા જી પર લાગતું બળ, બી દ્વારા જી ઉપર લાગતું બળ. આના બે ઘટકો થયા. કયા કયા ઘટકો? એક તો એક્સ દિશાનો ઘટક, એટલે મારે અહીં લખવું પડશે એફ બી દ્વારા જી ઉપર લાગતું બળ. અહીંયા આવશે કોસ 30 અંશ, પણ એ ઘટક માઇનસ લખવાનું. શું કામ? કારણ કે જો આ ઋણ એક્સ દિશામાં છે. સેમ કન્ડિશન બરાબર છે. બી દ્વારા જી ઉપર લાગતું બળ અહીંયા લખવું પડશે મારે sin 30, પણ એ ઘટક પણ માઇનસ. શું કામ માઇનસ આવશે? જો કઈ દિશા છે ખ્યાલ આવી ગયો. આને નંબર આપી દઉં સમીકરણ નંબર 1. અથવા તો મેં સદિશ કર્યું છે તો મારે અહીંયા એવું પણ દર્શાવાય, આ આઈ કેરેટ બતાવાય, જ્યારે અહીંયા શું બતાવી દેવાય? જે કેરેટ બરાબર. કારણ કે વાય દિશા અને એક્સ દિશા. આને હું નંબર આપી દઉં સમીકરણ નંબર 1. ક્લિયર? 2 આપી દો. ચાલો, એક તો મેં અગાઉ આપી દીધું છે. સેમ કન્ડિશન મારે અહીં શું લખાય બોલો? હવે હું અહીં લખું કે સી દ્વારા કેપિટલ જી પર લાગતા બળ. સી દ્વારા કેપિટલ જી ઉપર જે બળ લાગે છે એના પણ બે ઘટક થશે. જો કઈ રીતે? હવે સી છે બરાબર, આ 2m જેટલું દળ છે એને આ દિશામાં બળ લગાડે છે. આકૃતિની ભૂમિતિ જુઓ તો તમને ખબર છે આ જે ખૂણો છે એ 60નો છે બરાબર. સામે 90નો થાય, બે 30-30ના થાય. ખાસ યાદ રાખો કે આ જે ખૂણો છે બરાબર, એક્સ અક્ષની દિશાની બાજુનો ખૂણો એ બરાબર કેટલાનો બનશે? જો 30નો બનશે. તો આ જે બળ મળ્યું આ બળને આપણે એવું કહીએ છીએ કે સી દ્વારા જી ઉપર લાગતું બળ. તો એના બે ઘટક થાય. તમે જોઈ શકો છો, એક +x દિશાનો ઘટક અને બીજો છે એ ઋણ વાય દિશાનો ઘટક. તો આના ઉપરથી તમે મને એ કહી શકો કે સાહેબ એક્સ દિશાનો ઘટક છે ત્યાં આપણે શું લખી શકીએ? તો ત્યાં કંઈક આવું લખી શકો. તમે જોઈ શકો છો ધન એક્સ દિશાનો ઘટક છે એટલે માઇનસ નહીં આવે. સી દ્વારા જી ઉપર લાગતું બળ અને અહીંયા લખવાનું cos 30, પણ અહીંયા શું આવશે?
આઈ કેરેટ આવશે. બરાબર. એ જ રીતે છે બીજો જે ઘટક છે એ ઋણ વાય દિશાનો ઘટક છે, એટલે મારે માઇનસ લેવો પડશે. તો અહીંયા આવશે માઇનસ સી દ્વારા જી ઉપર લાગતું બળ અને ઇન્ટુ અહીંયા આવશે સાઇન 30 અને મારે અહીં શું લખવું પડશે? આઈ કેરેટ. આ એકદમ ટૂંકીને ટચ રીત તમને સમજાવેલી છે. આમાં તમે સરવાળો કરશો એક્સ એક્સ ઘટકને વાય વાય ઘટકનો, સીધો જ તમને જવાબ મળી જશે. ચાલો ત્રીજી વાત લઈએ. હવે આકૃતિ તમે જુઓ, આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ દ્વારા જી ઉપર બળ લગાડશે, ઉધ્વ દિશામાં લગાડશે. તો અહીંયા મારે લખાય એ દ્વારા જી ઉપર લાગતું બળ, જે ધન એક્સ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? ધન એક્સ સાથે તમે જોઈ શકો છો 90 અંશનો ખૂણો બનાવે છે. બરાબર. આકૃતિ ખાસ સમજો તો જ સમજાશે. 90નો ખૂણો બનાવે છે. તો એના પણ બે ઘટક થાય. લખીએ એ દ્વારા જી પર લાગતું બળ. જો એ દ્વારા જી ઉપર લાગતું બળ, બે ઘટકો. અહીંયા તમે જોઈ શકો છો બે ઘટકમાં કયા કયા ઘટક જોવા મળશે? એક તો એક્સ દિશાનો ઘટક જોવા મળશે અને બીજો કયો જોવા મળશે? પ્લસ વાય દિશાનો. બંને ઘટક ધન આવે છે. તો મારે અહીં શું લખાય? બંને ઘટક ધન આવે છે. એ દ્વારા જી ઉપર લાગતું બળ, એક્સ દિશાના ઘટકને અહીંયા છે મારે લખવું પડે કોસ 90 અને વાય દિશાના ઘટકને લખવું પડશે સાઇન 90. આવું કંઈક મારે લખવું પડે. આને હું નંબર આપી દઉં. શું નંબર આપી દઉં? સમીકરણ નંબર 3. મારે જો પરિણામી બળ લેવું હોય તો પરિણામી બળ લેવા માટે મારે અહીં શું લખવું પડશે? એક્સ એક્સ ઘટક અને વાય વાય ઘટકનો સરવાળો. પરિણામી બળ. પરિણામી બળ એફ છે, જે ત્રણેય બળોનો સરવાળો છે. એ દ્વારા જી ઉપર લાગતું બળ વત્તા બી દ્વારા જી ઉપર લાગતું બળ વત્તા સી દ્વારા જી ઉપર લાગતું બળ. અહીંયા હું લખું સમીકરણ 1 2 3 પરથી. ત્રણેયની કિંમત મૂકી દો. ચાલો પરથી કિંમત મુકાવો. બરાબર. જેમ કે તમે જોઈ શકો છો. ચાલો એ દ્વારા જી ઉપર લાગતું બળ સમીકરણ 3માં જ કિંમત છે, તો મારે લખવાનું એ દ્વારા જી ઉપર લાગતું બળ. અહીંયા લખવાનું કોસ 90. પછી બીજો ઘટક તો આવશે એ દ્વારા જી ઉપર લાગતું બળ. અહીંયા આવશે સાઇન 90 એંગલ વત્તાના વત્તા. બી દ્વારા જી ઉપર લાગતું બળ છે એ સમીકરણ નંબર છે મેં તમને 1માં કરાવ્યું છે. જો બંને ઘટક માઇનસ આવે છે અને બંને શું આવશે? બંને ઘટક માઇનસ આવે છે. બરાબર. હવે આમાં છે મેં તમને એક વસ્તુ લખતા ભૂલાઈ ગઈ. અહીંયા આવશે આઈ કેરેટ અને અહીંયા શું આવશે? જે કેરેટ. બરાબર. કારણ કે સદિશ સ્વરૂપે લઈ છે એટલે દિશા તો બતાવી પડશે. આઈ કેરેટ અને જે કેરેટ. ચાલો બી દ્વારા જી ઉપર લાગતું બળ આપણને ખબર છે કોસ 30 મળે છે આઈ કેરેટ. બંને ઘટક માઇનસ છે, એ માઇનસ આવશે. બી દ્વારા જી ઉપર લાગતું બળ અહીંયા આવશે સાઇન 30 અને ઇન્ટુ શું આવશે? જે કેરેટ. વળી વત્તાના વત્તા. સી દ્વારા જી ઉપર લાગતું બળ. બરાબર. ચાલો એ શું હતું? કોસ ઘટક ધન છે સમીકરણ 3 જોવો અને વાય ઘટક છે સાઇન ઘટક છે એ ઋણ છે. એફ સી અહીંયા આવશે કોસ 30 આઈ કેરેટ અને અહીંયા આવશે માઇનસ સી દ્વારા જી ઉપર લાગતું બળ. અહીંયા મારે લખવું પડશે સાઇન 30 ઇન્ટુ શું આવશે? જે કેરેટ. આપણે છે અગાઉ ભણી ગયા છીએ કે એક્સ એક્સ ઘટકનો સરવાળો થાય ને વાય વાય ઘટકોનો સરવાળો થાય. તો પહેલાં તો કોનો સરવાળો થાય તમે જુઓ. આ એક્સ ઘટક છે, આ પણ એક્સ ઘટક છે અને અહીંયા પણ શું છે? એક્સ ઘટક. વધારામાં આપણે આ સમીકરણ ભૂલાવવાનું નથી કે સમીકરણ 1 એવું કહે છે કે એફ જી એ લ્યો, એફ જીબી લ્યો કે આ તે લ્યો, બધામાં છે મૂલ્ય તો સરખું જ છે 2g ઇન્ટુ એમ સ્ક્વેર. તો હવે અહીં લખીએ ઘટકોના સ્વરૂપમાં સરવાળો કરતા. ઘટકોના સ્વરૂપમાં સરવાળો કરતા. જો ઘટકોના સ્વરૂપમાં સરવાળો કરું તો પરિણામી બળ એફ છે. બરાબર. એના મને જુદા જુદા ઘટકો જોવા મળશે. એમાં તમે જોઈ શકો છો કે પેલો ઘટક આ લઉં, બીજો ઘટક જે મેં લાલ અંડરલાઈન કરી પ્રમાણે લખું તો અહીંયા આવશે એફ જી એ કોસ 90 આઈ કેરેટ. બીજો ઘટકનો હું સરવાળો લઉં તો બીજો ઘટક માઇનસ છે એફ જી બી. બરાબર. શું લખીશ? કોસ 30 આઈ કેરેટ. અને છે ત્રીજો ઘટક લઉં. બરાબર. તો મને શું મળશે? એફ જીસી કોસ 30 આઈ કેરેટ. અહીંયા આવશે વત્તા એફ જીસી કોસ 30 અને શું આવશે? આઈ કેરેટ. આવું આવશે.
બરાબર, પછી અહીં કોમા આવશે. એ જ રીતે હું સાઇન ઘટકોનો સરવાળો લઉં. જો હું સાઇન ઘટકોનો સરવાળો લઉં બરાબર, તો સાઇન ઘટકોના સરવાળા પ્રમાણે છે કયા કયા 3 આવશે એ આપણે લખીએ. એમાં જો એક આ આવશે, બીજો આ આવશે અને ત્રીજો કયો આવશે તો કે આ આવશે. બરાબર, ચાલો આની ગણતરી લખાવું. એફ જી એ સાઇન 90 જે કેરેટ, એફ જી એ સાઇન 90 જે કેરેટ. પછી ચાલો બ્લુ અક્ષરે તો જો માઇનસ છે, આવશે માઇનસ એફ જીબી સાઇન 30 જે કેરેટ. બરાબર, અને ત્રીજો ઘટક છે એ તમને આ દેખાય છે એ પ્રમાણે માઇનસ છે. બરાબર, તો આવશે માઇનસ એફ જીસી માઇનસ એફ જીસી સાઇન કેટલા છે 30 છે ને, સાઇન 30 જે કેરેટ, આવું કંઈક છે. ચાલો સમીકરણ 1 પરથી હું કિંમત મૂકતો જાઉં છું અને ગણતરી કરતો જાઉં છું. હવે ખાસ ધ્યાન આપજો. તો પરિણામી બળ એફ બરાબર એફ જી એની કિંમત છે 2 કેપિટલ જી એમ સ્ક્વેર. કોસ 90 એટલે આપણને ખબર છે 0 થાય ને ઇન્ટુ અહીંયા આવશે આઈ કેરેટ. બરાબર છે, માઇનસના માઇનસ આપણને ખબર છે આ કિંમત છે 2 જી એમ સ્ક્વેર. કોસ 30 એટલે કેટલા થાય તો કોસ 30 એટલે કે √3/2 થાય. બરાબર ને, અને ઇન્ટુ શું આવશે આઈ કેરેટ. પછી અહીંયા આવશે વત્તા. બરાબર, વળી પાછી આ કિંમત મને ખબર છે કેપિટલ જી 2G એમ સ્ક્વેર છે, અને છે કોસ 30 એટલે કેટલા થાય તો કે છે √3/2 થાય. ઇન્ટુ શું આવશે આઈ કેરેટ. અહીંયા કોમા આવશે. બરાબર, આ પહેલો કાઉન્સ થયો. હવે અહીંયા બીજો કાઉન્સ ચાલુ થશે. ચાલો એફ જી એની કિંમત કેટલી થાય તો કે 2G એમ સ્ક્વેર. સાઇન 90 એટલે શું થાય 1 થાય. ઇન્ટુ શું આવશે તો કે જે કેરેટ આવશે. માઇનસ એફ જીબીની કિંમત કેટલી થાય તો કે 2G એમ સ્ક્વેર થાય. સાઇન 30ની કિંમત કેટલી થાય તો કે 1/2 ઇન્ટુ શું આવશે જે કેરેટ. માઇનસ વળી પાછું શું આવશે 2G એમ સ્ક્વેર આવશે, અને સાઇન 30 એટલે કેટલા થાય તો કે છે 1/2 ઇન્ટુ જે કેરેટ. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કયા પદ 0 થાય કયા પદ ન થાય. જો આ પદ 0 હોવાથી આખું પદ છે આ 0 થઈ જશે. ખ્યાલ આવે છે? આ પદ અહીંયા માઇનસ છે ત્યારે આ પદ અહીંયા પ્લસ છે, એટલે આ આખું પદ પણ ઉડી જશે. એનો અર્થ એવો થયો કે જો હું અહીં પરિણામી બળ લખતો હોઉં બરાબર, તો મને એમનો ખ્યાલ આવી ગયો કે આનો એક્સએમ છે એ મને ઓલરેડી કેવો મળી ગયો 0. હવે હું વાયએમની ગણતરી કરું. તમે જોઈ શકો છો કે અહીંયા છે આ બે ઉડે છે. જો તો અહીંયા ગણતરી કરું બરાબર, તો અહીંયા શું આવશે 2GM સ્ક્વેર જે કેરેટ આવશે. બરાબર, યાદ રાખીએ. અને છે વળી પાછું બેનો સરવાળો થશે GM સ્ક્વેર જે કેરેટ GM સ્ક્વેર જે કેરેટ, એટલે શું આવશે 2GM સ્ક્વેર જે કેરેટ. એવું આવે છે. તો આ પણ ઉડી જાય છે. તો અહીંયા છે પરિણામી બળ જો હું એફ લેતો બરાબર, તો શું આવશે 0 0 ન્યૂટન આવશે. બરાબર, આ બંને બળ પણ છે શું થઈ જાય છે ઉડી જાય છે. તો એનો અર્થ એવો થયો જો 2m દળના પદાર્થને કેન્દ્ર ઉપર મૂકો બરાબર, અને છે તમે છે લાગતા બળોની દિશા ગણો તો તમને પરિણામી બળ હંમેશા કેવું મળશે 0 મળશે. સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, સમીકરણ 1 પરથી મેં અહીં કિંમત મૂકી દીધી છે. બરાબર, અને પરિણામી બળ 0 મળશે. હજી એક મારે ગણતરી કરવાની છે. હવે મને એવું કીધું છે અહીંયા, આ હું તમને હોમવર્કમાં આપું છું. જો શિરોબિંદુ એ પરનું દળ બમણું કરી દેવામાં આવે તો એનો અર્થ એવો થયો કે આ જ વસ્તુ પણ એની જગ્યાએ શું કરી નાખવાનું, અહીંયા તમારે 2m કરી નાખવાનું, તો પરિણામી બળ કેટલું થાય. ખાસ યાદ રાખો, જો હું ત્યાં ડબલ કરી નાખું તો એનો અર્થ એવો થયો કે આ બંને બળ સરખા થાય, યાદ રાખજો. પરંતુ છે આ બળ છે એ પહેલાં કરતાં કેવું થઈ જશે બમણું થઈ જશે. શું થાય કઈ રીતે થાય એ બધી ચર્ચા હવે તમારે જાતે કરવાની છે. આ જ વસ્તુ રિપીટ કરવાની. અહીંયા સુધી તો તમારે સેમ ટુ સેમ જ એમનું જ રહેશે, ક્યાંય ફેર નહીં પડે. ખાલી ફેર ક્યાં પડશે એ હું તમને કહી દઉં છું કે જ્યાં તમે એ ઉપર બળ બમણું કરો છો એટલે જો આ કિંમતમાં ફેરફાર થાય, ત્યાં છે બમણું એટલે કે 2GM સ્ક્વેર છે એની જગ્યાએ 4GM સ્ક્વેર આવી જશે. ખ્યાલ આવી ગયો?
શું આવી જશે? અહીંયા છે 4gm² આવી જશે બે જગ્યાએ. બાકી બધી જગ્યાએ છે 2gm² લઈને છે સાદુરૂપ આપી દો એટલે સીધો જવાબ મળી જશે. જવાબ શું મળશે એ પણ હું તમને કહી દઉં. બરાબર, પરિણામી બળ છે 2gm² જે કેરેટ જેવો મળશે. તમને આની PDF પણ મોકલીશ, પણ તમે તમારી રીતે વિચારીને કરજો, ચોપડી મુજબ ન હાલતા. ચોપડીમાં તમને કાંઈ ટપો પડશે નહીં. ઓકે, બળ બમણું કરવાથી તમને પરિણામી બળ કંઈક આવું મળશે, યાદ રાખજો. 2gm² જે કેરેટ સમથિંગ મળશે. આ પણ યાદ રાખજો. ચાલો, એ દાખલો છે એટલું ભાગ હું તમને હોમવર્કમાં આપું છું. બરાબર, આગળ વધીએ. ઉદાહરણ નંબર 8.3. 8.1 છે આપણે 30% કોર્સમાં નીકળી ગયું છે. 8.3 લઈએ છીએ. બહુ મોસ્ટ એમ્પી ઉદાહરણ છે. જો એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. અને છે ચોરસના કેન્દ્ર પર છે સ્થિતિમાન પણ શોધો. બધા દાખલા 4-4 માર્કમાં પૂછાયા છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 4 બિંદુ છે, A, B, C અને D. 4 બળ છે. હવે આકૃતિ એવું કહે છે કે જો આ જે ભાગ છે એ L જેટલો છે, આ ભાગ પણ L જેટલો છે, તો આનો કર્ણ કેટલો થાય? એનો અર્થ એવો થયો કે હું અહીંયા છે પાયથાગોરસ પ્રમાણે આલું તો કે છે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. ખાસ યાદ રાખીએ. તો મારે કર્ણ 80 નો વર્ગ શોધવો છે, તો એ કેટલો થાય? બરાબર, તો મારે અહીંયા છે AD² લેવું પડે, એટલે અહીંયા લખવું પડશે L². આ પણ L² છે, એટલે અહીંયા આવશે 2L². પણ મારે AC² નથી જોતું, મારે AC જોતું છે, તો AC બરાબર મને શું મળશે? √2L મળશે. ખાસ યાદ રાખો. હવે AC ને આપણે અહીંયા છે આકૃતિમાં ઓલરેડી જો તમે R સાઇન વડે દર્શાવેલ છે. એનો અર્થ એવો થયો, આકૃતિની ભૂમિતિ એવું કહે છે કે તમે AC લ્યો. બરાબર, ખાસ યાદ રાખીએ. તમે છે અહીંયા AC લ્યો કે B થી D જેટલું અંતર લ્યો કે એ અંતરને R નામ આપી દો, તો આ અંતર થાય √2L થાય. આ સમીકરણ નંબર 1 આ આપણા માટે અગત્યનું છે. બરાબર છે. અને જો તમે અહીંયા છે AO કે OB કે OC કે OD અંતર લ્યો, તો હંમેશા આ અંતર છે એ અડધું થાય R/2 કરતાં. હવે √2L/2 નું અડધું ગણો એટલે √L/√2 થાય. શું થશે? આ ખાસ યાદ રાખજો. તો છે આ અંતર તમને મળશે L/2. આને હું સમીકરણ 2 કહી દઉં છું. મારે 1 અને 2 નો બંનેનો ઉપયોગ કરવાનો થશે, તમને ખ્યાલ આવી જવો જોઈએ. ચાલો, લઉં અહીંયા કુલ ઉર્જાનું સૂત્ર. એકદમ સહેલી છે વિદ્યાર્થી મિત્રો. કુલ ઉર્જા U છે. ચાલો, એની ગણતરી મારે કઈ રીતે કરાય હંમેશા યાદ રાખજો. હંમેશા એક ઉપર જે છે એની અને છે બે ઉપર દળ છે ને એ બેની ગણતરી કરાય. એટલે મારે અહીંયા પહેલાં આવું લખાય. જો હું મારી રીતે લખું છું, ચોપડીમાં કરતાં અલગ રીત છે. U12 લખાય. પછી યાદ રાખજો, રકમ તમે જોતા જાઓ. પછી મારે છે 1 અને છે 3ની ગણવાની, ત્યાર પછી 1 અને 4ની ગણવાની. એટલે મારે અહીં સીધું જ લખી નાખવાનું U13 U14 આવું લખવાનું. વત્તા પછી છે ક્રમશઃ છે અને આ રીતે આગળ વધતું જવાય. 2 આરે રહેલી કણની ઉર્જા શોધવાની. 2 ની 3 આરે પહેલાં ગોતવાની, પછી 2 ની 4 આરે ગોતવાની. યાદ રાખો 2 અને 1ની તો ગણાય જ ગઈ છે. તો અહીંયા લખાશે U23 અને U આવશે 24. ત્યાર પછી આગળ વધુ તો હવે મારે છે 3ની ઉર્જા ગણવાની. તો તમને હવે એમનો આઈડિયા આવી ગયો હશે કે સાહેબ તમે 3ની 2 આરે લઈ લીધી છે, 3ની 1 આરે લઈ લીધી છે, 3ની માત્ર 1 અને 1 આરે બાકી છે. એની કયો છે? 4. તો સીધું જ અહીં લખી નખાય U34. બરાબર છે. હવે દરેક વચ્ચેના ડિસ્ટન્સ કેટલા છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. જો તમને ઉર્જાનું સૂત્ર આવડે તો ભેગું થાય. અહીંયા ઉર્જાનું સૂત્ર તમને ખબર છે શું છે? મેં તમને શીખવાડ્યું છે. બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં, કેપિટલ G દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં. યાદ રાખજો, અહીંયા વર્ગ ન આવે. આવું સૂત્ર છે. બરાબર ને? આ ઉર્જાનું સૂત્ર છે. તો ચાલો મને કયો U12 ગોતો. 1 ઉપર દળ M જેટલું, અહીંયા દળ M જેટલું અને અંતર L જેટલું. તો અહીંયા શું લખાશે? માઇનસ કેપિટલ G M ઇન્ટુ M અપોન શું આવે? L. ચાલો U13 ગોતો. દળ M જેટલું છે. બે વચ્ચે અંતર R જેટલું છે. પણ R બરાબર શું છે એ તમને ખબર હોવી જોઈએ. એ હું છેલ્લે કિંમત મૂકીશ. બરાબર છે? R બરાબર સમીકરણ 1 તમે જોઈ શકો છો. હા છે. તો અહીંયા મારે શું લખવાનું? અહીં હું કાઉન્સ કરતો જાઉં. માઇનસ કેપિટલ G M ઇન્ટુ M અપોન શું આવશે?
આર. ચાલો U14 લ્યો, દળ એમ બંને વચ્ચેનું અંતર L, બરાબર. તો અહીંયા આવશે -G એમ અપોન શું આવશે L. ચાલો મેં આ 3 પોઈન્ટ લખ્યા, તમને સમજાઈ ગયા છે. હવે મારે કંઈ બોલવાની જરૂર નહીં રહે, કારણ કે તમને બધું ખબર જ છે. 2 અને 3 વચ્ચેનું અંતર જુઓ L જેટલું છે, 2 અને 4 વચ્ચેનું અંતર જુઓ R જેટલું છે. તો તમે મને સીધું જ લખાવી દેશો કે સાહેબ તો લખો. હવે જો આની વેલ્યુ લખાવો તો તમે કહેશો -G એમ 2 અને 3 વચ્ચેનું અંતર કેટલું છે? L જેટલું છે, વત્તાના વત્તા, બરાબર. હવે તમે મને કહેશો સાહેબ 2 અને 4 વચ્ચેનું અંતર કેટલું છે? એ લખો -G એમ અપન શું છે? R છે. છેલ્લું બાકી રહ્યું U34. ચાલો શું થાય તમે જોઈ શકો છો. 3 અને 4 વચ્ચેનું અંતર L જેટલું છે, ડાયરેક્ટ લખાવો તો સાહેબ લખો કેપિટલ G, અહીંયા આવશે -G એમ અપન શું લખું? તમે મને કહી શકશો કે સાહેબ તો L લખી નાખો, બરાબર. આવું થયું. ચાલો બધા જ પદ માઇનસ છે, બધા જ પદમાંથી કંઈક કોમન નીકળે છે. શું કોમન નીકળે છે? તો કે -G એમ એવું કંઈક કોમન નીકળે છે, બરાબર છે. અથવા તો જો હું અહીંયા આરની વેલ્યુ મૂકું તો હું આરની વેલ્યુ મૂકીને સાદુરૂપ આપી શકું છું. એક કામ કરું, હું અહીંયા L વાળા પદોનો પહેલાં સરવાળો કરી નાખું. L વાળું પદ ગણો, આ 1 2 3 અને 4. એટલે હું સીધું અહીંયા આવું લખું U -G એમ અપોન અહીંયા L તો છે, પણ આવા પદ ગણતરી કરી તો મને ટોટલ 4 મળ્યા. એટલે અહીંયા છે હું આ રીતે લખી શકું -4 લખી શકું. કેટલા પદ મળ્યા મને? 4. ચાલો હવે આર વાળા પદની મને ગણતરી કરાવો કે તો કે સાહેબ 1 છે ને 2 છે. હાલો 2 જ પદ છે તો તમે મને કહેશો તો અહીંયા છે તમારે ગણતરી કરવી હોય તો તમે અહીં લખી શકો આર વાળા પદની ગણતરી. તો અહીંયા આવશે વત્તા આવશે, યાદ રાખજો. પછી તમે મને કહેશો સાહેબ માઇનસ લખો, 2G એમ અપન શું લખશો? તો કે R લખી નાખો. ઓકે હાલો. હજી તમે મને એમ કહો કે સાહેબ આમાં ઘણું બધું કોમન નીકળે છે, કારણ કે આરની કિંમત આપણી આગળ છે, √2L છે. શું છે? સમીકરણ 1 પરથી. તો હું અહીં કિંમત મૂકું, U શું આવશે? બરાબર, સ્ટેપ વધારી દઉં, -4G એમ એટલે m² અપોન L છે, બરાબર છે. પછી અહીંયા છે વત્તા છે, અહીંયા પદ છે -2G એમ એટલે શું આવશે? m² છે. અને છેદમાં આરની કિંમત શું છે? તો કે આરની કિંમત સમીકરણ 1માં જુઓ તો કે √2L છે. તો અહીંયા શું મૂકી શકાય? √2L. અહીં લખું સમીકરણ 1 પરથી. જો આ રીતે આપણને કિંમત મળતી હોય, બરાબર, તો હવે વિદ્યાર્થીઓ હવે આપણે આ બંનેમાંથી કંઈક કોમન કાઢીએ. તો તમે કહેશો કે સાહેબ આમાં કોમન શું કાઢવું? તો સરખું હોય એવું કોમન નીકળે. તો ચાલો પહેલાં તો હું માઇનસ કોમન કાઢી લઉં, ઉપરથી 2 કોમન કાઢું, બરાબર છે. અથવા તો છે 2નું કોમન કાઢવું હોય તો ચાલે, ખાલી GM/L² કોમન કાઢી લઈએ તો પણ ચાલશે, બરાબર. તમને જે અનુકૂળ આવે અહીં લખીએ કે GM²/L કોમન કાઢી લ્યો ને તો અહીંયા શું વધ્યા? જો ખાલી 4 વધ્યા. પ્લસ માઇનસ તો મેં કોમન કાઢ્યા છે એટલે અહીંયા પ્લસ આવશે, બરાબર. અહીંયા શું આવશે? 2 આવશે, અહીંયા આવશે √2. આવો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હજી જો તમારે સાદુરૂપ આપવું હોય તો ભલે, જો તમારે સાદુરૂપ ન આપવું હોય તો પણ છે આપણો ફાઇનલ જવાબ છે કંઈક આવો આવશે. અથવા જો ફાઇનલ જવાબ હું લખું સાદુરૂપ સાથે -G m²/L, અહીંયા 4 તો છે જ, તમને ખબર છે 2/√2 એટલે √2 થાય, બરાબર. અને ઉર્જા હંમેશા છે શેમાં હોય છે? જૂલમાં હોય છે ને? એકદમ સહેલો દાખલો, બરાબર. તો આ રીતે છે તમે 4 કે 4 કરતાં વધારે પદોની છે ગણતરી મુજબ છે આ દાખલો ગણી શકો છો. આ સમીકરણ નંબર 1. પણ આ દાખલામાં હજી આપણે કંઈક શોધવાનું કીધું છે. ચોરસના કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધું છે. હવે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય એ પણ તમને કરાવ્યું છે. હવે જો કેન્દ્ર ઉપરનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, વિદ્યુત સ્થિતિમાન એટલે તમને ખબર છે એકમ દળ પર થતું કાર્ય છે, બરાબર. એનું સૂત્ર છે અહીંયા હું તમને લખી દઉં, બરાબર, સાદુરૂપ આપીને. હવે લખીએ કુલ વિદ્યુત સ્થિતિમાન, બરાબર.
વિદ્યુત સ્થિતિમાનને છે આપણે ચોપડીમાં વી સાઇન વડે દર્શાવ્યું છે, બરાબર. આપણે આને છે 5 સાઇન વડે દર્શાવીએ તો છે 5 બરાબર છે સૂત્ર આવું આવશે, જો ગણતરી કરીએ તો એનું સૂત્ર કંઈક આવું છે, માઇનસ જી અપોન એમ અપોન અંતર આવશે. હવે અંતર એટલે યાદ રાખો અહીંયા છે ને r/2 આવશે. શું આવશે? r/2, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા દળ અને આ જે અંતર છે એ અંતર ઓલરેડી કેટલું છે? r/2. તો હવે 4 કણ છે તો મારે 4 વખત સરવાળો લેવો પડે, બરાબર. તો 4 વખત મારે ગુરુત્વીય સ્થિતિમાન લેવું પડે, તો કુલ ગુરુત્વીય સ્થિતિમાન હું 5 લઉં તો 4 કણોનું છે મારે આ રીતે સરવાળો કરવો પડે. દરેક કણોના દળય સરખા છે, આ તે બધી જ કિંમત સરખી છે, તો દરેક વખતે મારે લખવું પડશે માઇનસ જી ઇન્ટુ એમ અપોન r/2 માઇનસ જી ઇન્ટુ એમ અપોન છે r/2 માઇનસ જી ઇન્ટુ એમ અપોન r/2 માઇનસ જી ઇન્ટુ એમ અપોન r/2. તમે મને કહેશો સાહેબ -4g ઇન્ટુ એમ અપોન r/2 લખી નાખો ને, તો લખી નાખ્યું, ચાલો, બરાબર. 4g ઇન્ટુ એમ r/2. હવે અહીંયા જે આપણે ગણતરી કરવી છે એ ખાસ ધ્યાન આપીએ. r/2 ની કિંમત જો મેં અગાઉ મેળવી લીધી છે સમીકરણ 2 માં, L/√2 કિંમત મૂકો, બરાબર, સમીકરણ 2 પરથી. તો કુલ ગુરુત્વીય સ્થિતિમાન 5 લેશું, બરાબર. તો માઇનસ જી કિંમત મૂકીએ, બરાબર, તો કંઈક આવું આવશે, બરાબર, -4g ઇન્ટુ એમ. પણ અહીંયા શું લખવું પડશે? અહીંયા લખવું પડશે એલના છેદમાં વર્ગમૂળ 2. છેદનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં જશે, બરાબર. તો કુલ ગુરુત્વીય સ્થિતિમાન આવશે -4√2g ઇન્ટુ એમ. પણ શું આવે? અને કહી દો સમીકરણ નંબર શું કહી દેશો? 2, બરાબર. તેથી મેં તમને ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા આવી કરાવી હતી, ખાસ યાદ રાખીએ કે ગુરુત્વીય સ્થિતિમાન v એટલે શું થાય? તો કે કાર્યના છેદમાં છે દળ થાય, એવું મેં તમને કીધું હતું, જૂલ પર મીટર. કારણ કે ચોપડીમાં આ રીતે આપી છે. હવે જો હું આ રીતે લઉં, તમે આને આ રીતે પણ દર્શાવી શકો, કુલ ઉર્જાના છેદમાં છે દળ પણ લખી શકો, બરાબર છે. કુલ ઉર્જાના છેદમાં દળ લખીને છે તમારે આખી આ ગણતરી કરવી હોય તો પણ છે તમે ગણતરી કરી અને આગળ વધી શકો છો, ખાસ યાદ રાખજો. પણ આ જે છે અત્યારે આપણે ધ્યાનમાં નહીં લઈએ, અત્યારે આપણે જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે ધ્યાનમાં લઈએ છીએ. સ્ક્રીનશોટ લઈ લ્યો જી. સૂત્ર ખાસ યાદ રાખવું, સૂત્ર ઉપરથી જ આપણે ગણતરી કરીએ છીએ. બરાબર છે, આ રીતે થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે 8.2 8.3 કર્યો, બરાબર. 8.4 નથી કરવાનો. ત્યાર પછી આગળ વધીએ 8.5. ચાલો, આ દાખલો છે હું તમને હોમવર્કમાં આપી શકું એમ છું, એટલે આપીશ પણ ખરા. હવે દરેક દાખલા હું અડધા અડધા ગણતો જઈશ. સાદુરૂપ છે એ હોમવર્કમાં લેવાનું છે કે મંગળ ગ્રહના 2 ચંદ્રો છે. યાદ રાખજો, કોણ બને કે કરોડપતિમાં જાઓ, કોઈ એમ પૂછે કે મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? ઉપગ્રહ એટલે ચંદ્ર થાય. તો કે ફોબસ અને ડેલ્મોસ નામના 2 ઉપગ્રહ છે. ફોબસનો આવર્તકાળ એટલે કેપિટલ ટી 7 કલાક 39 મિનિટ છે. તમે જુઓ, ફોબસનો આવર્તકાળ કેપિટલ ટી 7 કલાક 39 મિનિટ. 7 કલાક 1 કલાકમાં 3600 સેકન્ડ હોય, વત્તા 39 મિનિટ એટલે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. આ બધાનું સાદુરૂપ આપો તો તમને ફોબસનો આવર્તકાળ કંઈ કેટલો મળે છે? 27,540 સેકન્ડ. ગણતરી આ રીતે કરાઈ. જ્યારે તેની કક્ષીય ત્રિજ્યા એટલે r કિલોમીટરમાં છે 9.4 × 10⁻³ કેપિટલ જીનું વેલ્યુ તો આપેલું જ છે, બરાબર. ફોબસની કક્ષીય ત્રિજ્યા કિલોમીટરને મીટરમાં ફેરવો એટલે ×10⁻³ વડે ગુણવું પડે, એટલે ટોટલ થશે 10⁶. તો મંગળનું દળ કેટલું હોય? બરાબર, મંગળનું દળ કેટલું હોય? બરાબર, માસ ઓફ માર્સ. માર્સ એટલે મંગળ થાય ને, તો આ રીતે તમે દર્શાવી શકો. જો આટલું કરી નાખો કામ, બરાબર. પછી આપણને એમ કીધું છે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરે છે, તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષીય ત્રિજ્યા આટલા ગણી વધારે છે. તો મંગળના વર્ષના લંબાઈ કેટલા દિવસ હશે એ પણ હું તમને ગણતરી કરતાં શીખવાડીશ. પહેલાં તો મારે આનું દળ ગણવું છે. હવે યાદ રાખો કે છેલ્લે મેં તમને આવર્તકાળના સૂત્ર ભણાવ્યા હતા, બધાને યાદ જ હશે શું છે એ આવર્તકાળનું સૂત્ર. અહીંયા હું લખી દઉં છું આવર્તકાળનું સૂત્ર, બરાબર.
આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ યાદ રાખવાના છે આપણે. આવર્તકાળ કેપિટલ ટી બરાબર. અહીં હું સ્ક્વેર કરીને જ આપું છું, સીધું સાદુરૂપ આપશે 4π² બરાબર કેપિટલ જી. અહીંયા જે તે ગ્રહનું દળ આપણે છે અહીંયા મંગળનું દળ વાત કરીએ છીએ અને ગુણ્યા અહીંયા આવશે અહીં ત્રિજ્યાનો ઘન. હવે અહીંયા તમારી આગળ બધી જ વસ્તુ છે બરાબર. તમારે છે ખાલી આ ગણવાનું છે. હવે જો એને હું સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવશે 4π² છેદમાં આવશે કેપિટલ જી ઇન્ટુ અહીંયા આવશે t² અને ઇન્ટુ અહીંયા આવશે r³. કોઈ પણ ગ્રહના કક્ષીય આવતકાળનો વર્ગ તેની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં છે. તમે જોવો છો અહીં ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. આને આપણે અચળ કીધું હતું, થિયરીમાં યાદ હશે તમને. હવે તમને દરેકની કિંમત ખબર છે કે મારે શું કિંમત મૂકવી. અહીંયા આવશે 4, અહીંયા આવશે 3.14, હોમવર્કમાં સાદુરૂપ આપવાનું છે. અહીંયા આવશે 6.67 ગુણ્યા 10⁻11. આવતકાળ છે કે કેપિટલ ટી જે આપણને આપ્યો છે 27,540 સેકન્ડ, પણ એનો શું આવશે સ્ક્વેર આવશે. અને ઓલરેડી જે મને ત્રિજ્યા મળી છે એ આવશે 9.4 × 10⁻6 પણ એનો આવશે ઘન આવશે. 6નો ઘન એટલે યાદ રાખજો 10⁻18 થાય. આ બધી જ જો તમે કિંમત મૂકશો બરાબર છે, હોમવર્કમાં મૂકવાની છે, સાદુરૂપ આપવાનું છે. હું તમને સીધો જવાબ આપું છું તો લગભગ તમને આટલું મળશે 6.475 ઇન્ટુ જો ઘાતમાં લઈ જાઓ તો 10⁻23 કિલોગ્રામ. આ યાદ રાખજો, આ મંગળનું છે ઓરિજિનલ દળ છે. 6.4 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ જે મંગળનું દળ, મંગળ ગ્રહનું શું છે દળ છે. ખાસ યાદ રાખીએ બરાબર. સ્ક્રીનશોટ લઈ લો. યાદ રાખો, પરીક્ષામાં તમે ડાયરેક્ટ જવાબ લખશો તો માર્ક નહીં મળે, તમારે ગણતરી કરીને બતાવવી પડે. હવે આપણને એમ કીધું છે કે જો પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, ખબર જ છે આપણને. આ સન છે, આ પૃથ્વી છે અને આ મંગળ છે. આસપાસ ભ્રમણ કરતા હોય તો મંગળની ત્રિજ્યા જો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની ત્રિજ્યા છે એ 1.52 ગણી વધારે છે. તો આવર્તકાળ પાછો શોધવાનો છે, કાંઈ વાંધો નહીં, મેળવી લઈએ. તો સીધું જ આ સૂત્ર t² ચાલે છે, r³ વાળું સૂત્ર લઈ લઈએ. પહેલાં મારે થોડી કાંઈ વાર્તા લખવી પડશે કે ભાઈ કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે આ લોકોએ ત્રીજો નિયમ મેં તમને કરાવ્યો છે પણ આ લોકોએ ઓપ્શનમાં કાઢ્યો છે. ઓપ્શનમાં કાઢ્યું હોય તો આ તમને ન આવડે. થયું આ બરાબર છે. હવે તો હું સીધું અહીં લખું મંગળનો આવર્તકાળનો વર્ગ છેદમાં છે પૃથ્વીના આવર્તકાળનો વર્ગ બરાબર છે સૂર્યની સાપેક્ષે છે મંગળની ત્રિજ્યા એનો ઘન અને છેદમાં એ લખવું પડે સૂર્યની સાપેક્ષે પૃથ્વીની ત્રિજ્યા એનો ઘન. હવે દરેક વસ્તુ તમને ખબર છે કે TE એટલે પૃથ્વીનો આવર્તકાળ અને તમને ખબર છે કેટલા દિવસ છે 365 દિવસ છે. જે આપણને 365 દિવસ મળે છે બરાબર, એને તમારે શેમાં કન્વર્ટ કરવાના રહેશે તો કે દિવસનું દિવસ જ રાખીને હાલો અત્યારે બરાબર. વધારામાં જે તમારે અહીંયા લેવાનું છે બરાબર એના મૂલ્ય લઈએ તો કે બાકી તો બધા આપણને આપેલા જ છે. હવે મારે અહીંયા છે બીજી પણ મને ગણતરી આપેલી છે. શું ગણતરી આપેલી છે તો કે છે રકમ જોઈએ તો વધારે ખ્યાલ આવે કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે. એટલે મારે અહીંયા આવું લખવું પડશે સૂર્યની સાપેક્ષે મંગળની કક્ષીય ત્રિજ્યા એટલે R સૂર્યની સાપેક્ષે પૃથ્વીની ત્રિજ્યા કરતાં 1.52 ગણી છે, આવું લખવું પડશે. ઓકે, તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ક્યાં મારે કેવો ફેરફાર કરવો પડશે. વધારામાં છે 365 છે તો મંગળના વર્ષની લંબાઈ કેટલી હશે. વર્ષની લંબાઈ એટલે આપણે TM શોધવાનું છે, યાદ રાખજો. શું શોધવાનું છે TM. ચાલો કિંમત મૂકીએ. જો અહીંયા છે TM વર્ગ આવશે. હવે હું દિવસના દિવસ જ લઈ લઉં છું 365 દિવસ એનો વર્ગ દિવસમાં જ સાદુરૂપ આપું છું. હવે આનું સાદુરૂપ શું થાય એ તમે જુઓ. RMS એટલે સૂર્યની સાપેક્ષે મંગળની ત્રિજ્યા તમને ખબર છે એ ત્રિજ્યા કેટલી છે તો કે છે
સૂર્યની સાપેક્ષે પૃથ્વીની ત્રિજ્યા કરતાં 1.52 ગણી છે, એટલે અહીં રેસ્ટુ શું આવી જશે? ક્યુબ. છેદમાં અહીંયા છે આ તો છે જ બરાબર ક્યુબ. હજુ અહીં ક્યુબ ક્યુબ ઉડી જાય છે તો સીધું જ લખવાનું થશે મંગળનો છે આવતકાળનો વર્ગ છેદમાં અહીંયા આવશે 365 એનો વર્ગ બરાબર. હવે આર ત્રિજ્યા તો ઉડી જાય છે, બે બાજુ ઘન છે તો અહીંયા આવશે 1.52 અને એનો પણ શું આવશે? ક્યુબ. ચાલો ગણતરી કરી નાખો. અહીંયા આવશે 1.52 એનો ઘન ગુણ્યા આવશે 365 અને એનો શું આવશે? સ્ક્વેર. ટી એમ બરાબર શું આવે એ તમારે મને દિવસમાં જવાબ આપવાનો છે. શેમાં આપવાનો છે? લગભગ એટલું આવશે, યાદ રાખો. એનો અર્થ એવો થયો પૃથ્વી 365 અને આ 384. જો આપણે મંગળ ઉપર રહેતા હોય તો દિવાળી ટુ દિવાળી છે 684 દિવસે આવે, યાદ રાખવી બરાબર ને. ચાલો સ્ક્રીનશોટ લઈ લો પહેલેથી. 1 નંબર પૃથ્વી છે, કયો છે? મંગળ છે. આ ત્રિજ્યા છે એ સૂર્યની સાપેક્ષે પૃથ્વીની ત્રિજ્યા, આ જે છે એ સૂર્યની સાપેક્ષે મંગળની ત્રિજ્યા. નીટમાં વિદ્યાર્થી મિત્રો પૂછાશે ને યાદ પ્રકારે પૂછાશે બરાબર. હંમેશા ગુણોત્તર લઈને તમારે જવાબ આપવાના થશે બરાબર. આ રીતે તમે છે જવાબ આપી દેશો એટલે તમને સાદું ક્યારના આપણે દાખલા ગણીએ છીએ. હજી આપણે માત્ર 3 કે 4 દાખલા જ ગણ્યા છે. આગળ વધીએ. 6.7 છે વિદ્યાર્થી મિત્રો, એ 30% કોર્સમાં નીકળી જાય છે એટલે કેન્સલ કરજો. હવે 8.6 નીકળી જાય છે. હવે આપણે છે 8.7ની વાત કરીએ છીએ. શું છે દાખલો 8.7 એ જોઈએ કે સમીકરણમાં અચળાંક કે ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. કેની કિંમત કંઈક આટલી આપી છે 10⁻13 સેકન્ડ સ્ક્વેર મીટર ક્યુબ. હવે સેકન્ડને તમારે દિવસમાં લઈ જવાનો અને મીટરને કિલોમીટરમાં લઈ જવાનું. ત્યાર પછી કીધું છે કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર આટલા કિલોમીટર છે તો આનો આવર્તકાળ કેટલો થાય. હવે જો અહીંયા આ પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ભ્રમણ કરે છે ચંદ્ર, તો એને એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય કેટલો હોય? સમય એટલે કે ટાઈમ બરાબર, એ આપણે ગોતવાનું છે. તો તે પહેલાં તો મારે આને શેમાં ફેરવવું પડશે? સેકન્ડને શેમાં લઈ જવાનું છે? દિવસ અને કિલોમીટરમાં. મીટરને શેમાં લઈ જવાનું? કિલોમીટર. કાંઈ વાંધો નહીં, આપણે દર્શાવી દઈએ બરાબર છે. એકદમ સહેલી પ્રોસિજર છે, કાંઈ અઘરું છે નહીં બરાબર. હવે આપણને ખબર છે એક દિવસ છે એની અંદર છે કેટલી સેકન્ડ હોય? તમે મને કહેશો સાહેબ એક દિવસમાં છે ને 3600 સેકન્ડ હોય, એક કલાકમાં 3600 હોય બરાબર. એટલે હું અહીં લખું છું કે એક દિવસમાં 24 કલાક હોય. યાદ રાખજો, આ હું જે લખું છું ને બરાબર જાણ. આ 24 કર્યા, કલાકની અંદર 3600 સેકન્ડ હોય એટલે અહીં શું કરી નાખવાના? 3600. સેવામાં આવી ગયું? સેકન્ડમાં. એનો અર્થ એવો થયો કે જ્યાં હવે મારે સેકન્ડ દેખાય જેમ કે, તો એના બરાબર શું લખું? તો કે અહીંયા 1 ખાસ યાદ રાખજો, છેદમાં આવશે 24 ગુણ્યા 3600 કરી નાખવાના અને જે આવશે એની વાંહે શું લખી નાખવાનું? દિવસ. આ રીતે ત્રિય રાશિ મંડાય બરાબર. આ શીખવાનું છે બધાએ. હવે એ જ રીતે છે આપણે આગળ વધીએ તો કે આપણે કિલોમીટરનું મીટરવાળું માપ બતાવવાનું છે. આપણને ખબર છે કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. એનો અર્થ એવો થયો કે મારે છે મીટરથી કિલોમીટરમાં જવું છે તો અહીંયા 1 મીટર બરાબર અહીંમાં લખવાનું 1 કિલોમીટર અને છે 10માં છેદમાં આવશે 10⁻³ એનો અર્થ એવો થયો કે અહીંયા છે આવશે 10⁻³ કિલોમીટર બરાબર છે. આ રીતે છે આપણે બતાવવાનું થશે. બરાબર. આ થયું આપણા માટે સમીકરણ નંબર 2. ચાલો હવે આપણે કિંમત આપી જ છે આવડિયા. આ કિંમતનું સાદુરૂપ લઈ લઈએ તો લખીએ અચળાંક કે બરાબર શું છે કિંમત? 10⁻13 સેકન્ડ સ્ક્વેર અને અહીંયા શું લખેલું છે?
મીટર -3 એવું લખેલું છે. હવે આનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ તમારે હોમવર્કમાં આપવાનું છે. 10⁻13 બરાબર છે. સેકન્ડ સ્ક્વેર, ચાલો સમીકરણ 1 અને 2 પરથી જો સેકન્ડ સ્ક્વેર એટલે દિવસના છેદમાં 24 ગુણ્યા 3600 લખવાના. એટલે અહીંયા આવશે 1 છેદમાં છે 24 ગુણ્યા શું લખવાના 3600 બરાબર. અને અહીંયા શું આવશે દિવસ અને એનો આવશે સ્ક્વેર. ચાલો જ્યાં મીટર છે ત્યાં મારે શું લખવાનું છે. મીટર છે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો એનો અર્થ એવો થયો 10⁻3 થાય. તો અહીંયા મારે લખવાનું છે 10⁻³ કિલોમીટર, પણ અહીંયા શું ઘાત આવશે -3 આવશે. વિદ્યાર્થી મિત્રો હવે આનું તમે સાદુરૂપ આપી દો. શું આવશે યાદ રાખજો. 10⁻3 ને 3 વખત લઈ જવાનું છે. 10⁻9 જેવું થશે બરાબર ને. આગળ સાદુરૂપ લ્યો માઇનસ થઈ જશે પ્લસ. અને એ પ્રકારે સાદુરૂપ આપો. આ સાદુરૂપ તમારા હોમવર્કમાં આપવાનું છે. હું ડાયરેક્ટ જવાબ લખું છું. તો જવાબ આનો કઈ રીતે આવશે એ તમને હું એક કહી દઉં. તો જવાબ આવશે 1.339 ગુણ્યા 10⁻14 દિવસનો વર્ગ તો છે જ ઉપર બરાબર. અને ગુણ્યા કિલોમીટર -³ આવશે. ગુણ્યા આવશે કિલોમીટર -³ તો અહીંયા આવશે કિલોમીટર -3 આવશે. આ પ્રકારે છે આનું સાદુરૂપ આપવાનું. 10⁻³ ગુણ્યા -3 એટલે 10⁻+9 બરાબર. એ પ્રકારે છે સાદુરૂપ આપી અને આગળ વધજો એટલે તમને જવાબ છે એ સંપૂર્ણતઃ પૂરેપૂરો મળી જશે. આ થયું સમીકરણ નંબર 1. હવે આપણને એ કીધું છે કે અહીંયા છે આનો આવર્તકાળ કેટલો હોય. કેપ્લરનો ત્રીજો નિયમ એવું કહે છે ત્રીજો નિયમ કે કોઈપણ ગ્રહના આવર્તકાળનો વર્ગ તેની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. અને અચળાંક તો ઓલરેડી આપણને કેતો આપી જ દીધો છે. હાલો હવે આ કામ તમારું છે. હું તમને છે ત્રિજ્યા કેટલી હોય એ તમને કહી દઉં છું બરાબર છે. એટલે તમારું કામ થઈ જાય બરાબર. ત્રિજ્યા આપણને આપેલી છે કે નથી આપી કાંઈ વાંધો નહીં, ચાલો આપી દઉં છું બરાબર. યાદ રાખો પૃથ્વીથી ચંદ્રનું અંતર r બરાબર કંઈક આટલું છે. ખાસ યાદ રાખીએ આપણે બરાબર. ત્રિજ્યાની જો વાત કરીએ તો આટલું થાય 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટરમાં છે. ચાલો કેની કિંમત તમારે આગળ સમીકરણ 1 માંથી લેવાની છે. આરની કિંમત તમને અહીંયા આપેલી છે. અને સાદુરૂપ આપો તો જો તમે આ સાદુરૂપ આપશો બરાબર. હોમવર્કમાં આપવાનું જો આખી ગણતરી કરવાની છે. તો લગભગ તમને આ છે દિવસમાં ગણતરી કરશો. જે માપ આવશે સેકન્ડમાં આવશે. પછી દિવસમાં લઈ જશો તો 27.5 દિવસ થશે. કેટલા થશે 27.5 દિવસ. એનો અર્થ એવો થયો કે ચંદ્રને પૃથ્વી પર ચક્કર લગાવતા 27.5 દિવસ લાગે છે. એટલે આમાં 50% ગણો તો 14 દિવસ અંધારું હોય ને 24 દિવસ શું હોય અંજવાળું હોય. પૃથ્વીથી ચંદ્રનું અંતર તમને પરીક્ષામાં કદાચ ન આપ્યું હોય તો આપણે યાદ રાખી લેવાનું. દર વખતે આપેલું હોય એવું જરૂરી છે નહીં. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ જે છે r છે બરાબર. બીજી સ્લાઇડ અને છે હવે આવશે ત્રીજી સ્લાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘણું બધું કામ કરવાનું હતું. હજી હું તમને કહી દઉં કે 8.8 દાખલો આપણે નથી કરવાનો. એટલે એ જો પૂરો કરી નાખીએ તો આપણે છે અહીંયા ઉદાહરણના દાખલા ટોટલ 8 આપેલા હતા એ પૂરા થઈ જાય છે બરાબર છે. ખાસ યાદ રાખીએ કે જે તમને છે હોમવર્ક આપેલું છે બરાબર એને તમારે છે વ્યવસ્થિત કરવાનું છે. કોઈને કંઈ ડાઉટ્સ હોય તો પૂછી શકો છો. તો ગણશો તો વધારે ખ્યાલ આવશે. આજે જે મેં જેટલા દાખલા કરાવી બધા જ મોસ્ટ આઈએમપી દાખલા છે. અને જ્યારે હું આ પાઠની પરીક્ષા લઈશ ત્યારે હું આ તમને બધું પૂછીશ. કારણ કે આમાં દાખલા જ ગણ્યા જેવા